99% લોકોને એ ખબર નથી કે 100 ગ્રામ આમળામાં મળતું વિટામિન સી સંતરા કરતાં 9 ગણું મળે છે। તો આ ગુણોનો ખજાનો એવા આમળા શિયાળામાં ભરપૂર માત્રામાં આવી રહ્યા છે। તો આમળાનો મુરબ્બો બનાવી લઈએ। તો એના માટે મેં 500 ગ્રામ જેટલા આમળાને 10 થી 15 મિનિટ સુધી સ્ટીમ કરી લીધા છે। હવે એક વાસણમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું। 400 ગ્રામ જેટલી સાકર અથવા તો ખાંડ અથવા તો ગોળ એડ કરી દઈશું। એને આવી રીતે મિક્સ કરી દઈશું। હવે એની અંદર આમળાને એડ કરી દઈશું। 15 થી 20 મિનિટ સુધી મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર આને ચડવા દઈશું આમળાને, એટલે એક તારની ચાસણી થઈ જાય ત્યાં સુધી રહેવા દઈશું। એમાં થોડા એલચીના દાણા પણ નાખી દઈશું જેથી ખૂબ જ સરસ એવો ફ્લેવર આવશે। અને હવે એક તારની આવી ચાસણી થઈ જાય ત્યારે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। એક દિવસ આમને આમ રહેવા દઈશું અને પછી કાચની બરણીમાં એને સ્ટોર કરી લઈશું અને આખું વર્ષ સુધી આ આમળાનો મુરબ્બો એન્જોય કરીશું। તો આ જ્યુસી આમળાનો મુરબ્બો તમે ક્યારે બનાવી રહ્યા છો મને જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો। આવી આમળાની રેસિપીઝ જોવા માટે મારી ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। થેન્ક યુ ફોર વોચિંગ।